નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઈપીએસ પેન્શનરોને મોજે દરિયા। 12 વર્ષ બાદ સરકારનો મોટો હિતકારી નિર્ણય લેતા ઈપીએસ પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે ઈપીએસ પેન્શનરોની વિગતવાર વાત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમને વાત કરી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, કર્મચારીઓ ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ આગામી 10-11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝન બેઠકમાં કર્મચારી પેન્શન યોજના ઈપીએસ 19 એટલે કે ઈપીએસ 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000 રૂપિયાથી વધારીને ₹2500 કરવાનો પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓની સર્વોત્તમ નિર્ણય લેતા સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝન સીબીટીની બેઠક 10 અને 11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં થવાની છે મિત્રો। અહેવાલો અનુસાર લઘુત્તમ પેન્શન ₹1000 રૂપિયાથી વધારીને ₹2500 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર આ બેઠક ચર્ચા કરવામાં આવી શકે છે। ઈપીએફઓ હેઠળ કર્મચારી પેન્શન યોજના ઈપીએસ 19 હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં 1000 રૂપિયા પ્રતિ માસ છે। આ રકમ 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી તે યથાવત છે મિત્રો। અને મિત્રો, વિવિધ કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે વર્તમાન ફુગાવાને ધ્યાનમાં રાખીને ₹1000ની રકમ ખૂબ જ ઓછી છે। ટ્રેડ યુનિયનો અને વિવિધ પેન્શનરો સંગઠનો લાંબા સમયથી કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ પેન્શનની રકમ વધારીને ₹7500 કરવાની માંગ કરી રહ્યા છે મિત્રો। જો કે અહેવાલો સૂચવે છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સીબીઆઈ પેન્શનમાં 7.5 ગણો વધારો કરશે નહીં, પરંતુ તેને ₹2500 સુધી વધારવાનો વિચાર કરી શકે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ ઈપીએફઓ પેન્શન કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો મિત્રો, પેન્શન પાત્ર પગાર એ છેલ્લા 60 મહિનાની સેવાનો સરેરાશ મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું છે, જેની મહત્તમ મર્યાદા ₹15000 છે। પેન્શન પાત્ર સેવા કુલ સેવા વર્ષની સંખ્યા દર્શાવે છે। જો તે 6 મહિના કે તેથી વધુ હોય તો પૂર્ણ થાય છે। અને પેન્શન પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે। મહત્તમ પેન્શન પગાર મર્યાદા દર મહિને ₹15000 છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આનો અર્થ એ છે કે જો કોઈ સભ્ય 35 વર્ષ સુધી સેવા આપી હોય તો તેઓ દર મહિને આશરે ₹7500 પેન્શન મેળવી શકે છે। ઈપીએસ હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષ સતત સેવા જરૂરી છે। સભ્યો 58 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી નિયમિત પેન્શન માટે હકદાર છે મિત્રો। જો કોઈ સભ્ય આ તારીખ પહેલાં નોકરી છોડી દેશે તો તેમને ઉપાડ લાભ અથવા તો ઘટાડેલ પેન્શન મળે છે મિત્રો। અને મિત્રો, આ બેઠકનો બીજો મુખ્ય એજન્ડા ઈપીએફઓ 3.0 પ્રોજેક્ટ છે। ઈપીએફઓ 3.0 હેઠળ સંસ્થા સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવાની યોજના ધરાવે છે। આમાં એટીએમમાંથી સીધા પીએફ ઉપાડ, યુપીઆઈ દ્વારા તાત્કાલિક પીએફ ઉપાડ, રિયલ ટાઈમ ક્લેમ સેટલમેન્ટ અને કરેક્શન સુવિધાઓ, સરળ ઓનલાઈન ડેથ ક્લેમ
સેટલમેન્ટ અને ઓટોમેટિક ડેટા ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ સામેલ હોઈ શકે છે. ઇન્ફોસિસે, વિપ્રો અને ટાટા કન્સલ્ટિવ સર્વિસ જેવી મુખ્ય ભારતીય આઈટી કંપનીના આ વિશાળ ટેકનિકલ પ્રગતિનું સંચાલન અને અમલીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ટેકનિકલ પરીક્ષણ અને પરીક્ષણ અને સિસ્ટમ એકીકરણ પ્રકારને કારણે વિલંબ હોવા છતાં આ પ્રોજેક્ટ હવે આવતા વર્ષથી શરૂ થવાની ધારણા છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ અંતમાં જાણીએ તો લઘુત્તમ પેન્શન વધારવા અંગે ચર્ચાને નિર્ણય લેવા ઉપરાંત બોર્ડ ડિજિટલ સુધારા, રોકાણ નીતિ અને પેન્શન યોજના ભંડોળ માળખા પર ચર્ચા પણ કરી શકે છે. અંતિમ નિર્ણય માટે સરકારની મંજૂરીની જરૂર પડશે, પરંતુ આ બેઠકના પરિણામે લાખો પેન્શનરો અને કર્મચારીઓના ભવિષ્ય પર અસર કરી શકે છે. કર્મચારી સંગઠનો કહે છે કે ₹1000નું લઘુત્તમ પેન્શન હવે ટકતું નથી. એક ટ્રેડ યુનિયન પ્રતિનિધિએ કહ્યું કે આ રકમ પર કોઈ ટકી શકે નહીં. ફુગાવાને પહોંચી વળવા સરકારે તેમાં નોંધપાત્ર વધારો કરવો જોઈએ. હવે બધાની નજર 10-11 ઓક્ટોબરના રોજ યોજાનારી CBT બેઠક પર છે, જ્યારે કર્મચારીઓ માટે મોટી રાહત જાહેર થવાની અપેક્ષા રાખી શકાય મિત્રો.